સુરતમાં ડ્રગ્સ પેડલરો સામે પોલીસનો પ્રહાર। નશીલા પદાર્થોના વેચાણ સામે જિલ્લા પોલીસ હરકતમાં। ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ કરતા 9 પેડલરો પકડાયા। કડોદરા, ઓલપાડ, કામરેજ, પલસાણા સહિત વિસ્તારોમાં કાર્યવાહી કરાઈ। નાના પેકેટ બનાવી ગ્રાહકો સુધી પહોંચાડતા હતા। નશીલા પદાર્થો જીઆઈડીસી વિસ્તારોમાં સક્રિય હોવાનું ખુલ્યું। સુરત જિલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી। ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે। આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવેલા। એની અંદર મોટાભાગના ક્વોલિટી કેસો છે। એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો। પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે, કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે। એટલે અમારા આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે એલસીબી એસઓજી અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે। 7 જેટલા એનડીપીએસના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની